ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता युद्धखंड पूर्वार्ध अध्याय 15 देव जलंधर युद्ध। સનતકુમાર આગળ કહેવા લાગ્યા કે એક સમયે જ્યારે સમુદ્રનો પુત્ર જલંધર પોતાની સ્ત્રી વૃંદા સાથે અસુરો દ્વારા સન્માન પ્રાપ્ત કરીને સભામાં બેઠો હતો ત્યારે પરમ ક્રાંતિથી યુક્ત ભૃગુ ત્યાં આવી પહોંચ્યા, જેના તેજથી બધી દિશાઓ પ્રકાશિત બની રહી હતી. ગુરુને આવેલા જોઈને અસુરો સહિત સાગરપુત્રે ઉઠીને ઘણા જ આદરથી તેમને પ્રણામ કર્યા અને તેજસ્વી ભૃગુએ તે સર્વને આશીર્વાદ આપ્યા. પછી તેમને એક દિવ્ય આસન ઉપર બેસાડ્યા. દૈત્યો પોતપોતાના સ્થાને બેઠા. સાગરપુત્રે નમ્રતાપૂર્વક આ પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, રાહુનું મસ્તક કોણે કાપ્યું એ આપ મને કહો. એ વાત ઉપર શુક્રાચાર્ય વિરોચન પુત્ર હિરણાકશ્યપુ અને એમના ધર્માત્મા પૌત્રના પરિચય આપીને દેવતાઓ અને અસુરો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથનની કથા સંક્ષેપમાં સૌને કહી સંભળાવી. જ્યારે સમુદ્રમાંથી અમૃત નીકળ્યું ત્યારે રાહુ તે દેવતાઓની હારમાં જઈ બેઠો, ત્યારે દેવતાઓના પક્ષપાતી ભગવાન વિષ્ણુએ રાહુનું મસ્તક કાપી નાખ્યું. આ સાંભળતા જ જલંધરની આંખો લાલ થઈ ગઈ. એ ક્રોધ કરવા લાગ્યો. પછી પોતાના ઘસ્મર નામના દૂતને બોલાવ્યો. ગુરુએ કહેલું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું અને તેને આજ્ઞા આપી કે તમે શીઘ્ર ઇન્દ્રપુરીમાં જાઓ અને મારે ચરણે લાવો. ઘસ્મર જલંધરનો હોશિયાર દૂત હતો. તે શીઘ્ર ઇન્દ્રની સુધર્મા સભામાં પહોંચ્યો અને જલંધરના શબ્દોમાં જ કહ્યું કે હે દેવતાધામ, સમુદ્ર મંથન શા માટે કર્યું? મારા પિતાના સર્વ રત્નોને કેમ લઈ લીધા છે? જો તું તારું હિત ઈચ્છતો હોય તો એ સર્વ રત્નો સહિત દેવતાઓની સાથે મારે ચરણે આવ, અને અન્યથા હે સુરાધામ, તારા માટે આ મોટો ભય છે અને હું સત્ય કહું છું કે તારા રાજ્યનો નાશ થશે. આથી ઇન્દ્ર ઘણો જ વિસ્મય પામ્યો અને કહેવા લાગ્યો, પહેલા તો મારા ભયથી ભયભીત પર્વતોને સાગરે શા માટે પોતાની કુખમાં સ્થાન આપ્યું, અને હવે તેણે મારા શત્રુ દૈત્યોની રક્ષા શા માટે કરી? આ જ કારણથી મેં એના સર્વ રત્નોને લઈ લીધા છે. હું પણ સત્ય કહું છું કે મારો દ્રોહી સુખી રહી શકતો નથી. ઇન્દ્રની આવી વાત સાંભળીને દૂત શીઘ્ર જ જલંધરની પાસે આવ્યો અને સર્વ વાતો કહી સંભળાવી. તે સાંભળતા જ તે દૈત્ય ક્રોધને કારણે પોતાના હોઠ ફફડાવવા લાગ્યો. દેવતાઓને જીતવાને માટે તેણે પ્રયત્ન પ્રારંભ્યો. પછી તો સર્વ દિશાઓ અને પાતાળમાંથી કરોડો દૈત્યો તેની પાસે આવવા લાગ્યા. શુંભ, નિશુંભ વગેરે કરોડો સેનાપતિઓ સાથે જલંધર ઇન્દ્રની સાથે યુદ્ધ કરવા લાગ્યો. શીઘ્ર ઇન્દ્રના નંદનવનમાં તેણે પોતાની સેનાને ઉતારી. વીરોની શંખ ધ્વનિ અને ઘોર ગર્જનાથી ઇન્દ્રપુરી ગાજવા લાગી. અમરાવતીનો ત્યાગ કરીને દેવતાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભયાનક કાપાકાપી ચાલી બંને પક્ષના આગેવાનો પોતાના મૃતકોને જીવાડવા પ્રયાસ કરવા લાગ્યા. અસુરોના ગુરુ આચાર્ય શુક્રાચાર્ય પોતાના દળના મૃતકોને અમૃત સંજીવની વિદ્યાથી તેમજ બૃહસ્પતિ દ્રોણગીરીથી ઔષધિ લાવીને તેમને સજીવન કરવા લાગ્યા. જલંધર ગુસ્સે ભરાયો. તેણે ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું, મારા હાથથી મરેલા દેવતાઓ જીવિત કેવી રીતે થાય છે? સજીવન કરવાની વિદ્યાને તો આપ એકલા જ જાણો છો, પછી આમ કેમ બને છે? ત્યારે શુક્રાચાર્ય બૃહસ્પતિ દ્વારા દ્રોણગીરી ઉપરથી લાવવામાં આવતી વનસ્પતિની વાત કહી. આ સાંભળીને તો જલંધર વધુ ગુસ્સે ભરાયો. શુક્રાચાર્યે કહ્યું, ગુસ્સે શા માટે થાવ છો? જો શક્તિ હોય તો દ્રોણગીરીને ઉખેડીને સમુદ્રમાં ફેંકી દો, ત્યારે મારા કથનની પ્રમાણિકતા સિદ્ધ થશે. જલંધર ગુસ્સે ભરાયો દ્રોણ પર્વતની પાસે પહોંચ્યો. અત્યંત વેગથી પોતાના હાથ વડે દ્રોણ પર્વતને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. આ ભગવાન શંકરનું તેજ હતું. આમાં જલંધરની કોઈ વિચિત્રતા ન હતી. પછીથી તે સાગરપુત્ર યુદ્ધગણમાં આવીને ઘણા વેગથી દેવતાઓનો સંહાર કરવા લાગ્યો. જ્યારે બૃહસ્પતિ ઔષધિ લેવા માટે ગયા તો દ્રોણાચલને ઉખેડી નાખવામાં આવેલો જોયો. તે ભયભીત થઈને તે દેવતાઓની પાસે આવ્યા અને કહ્યું, યુદ્ધ બંધ કરો.
જલંધરને હવે નહીં જીતી શકો. ઇન્દ્રે પ્રથમ જે શિવને અપમાન કર્યું હતું તેનું આ ફળ છે. આ સાંભળીને દેવતાઓ યુદ્ધમાં જયની આશાનો ત્યાગ કરી અત્યંત વ્યાકુળ થઈ આમ તેમ ભાગી ગયા. સિંધુ સૂત નિર્ભય થઈને અમરાવતીમાં ઘૂસ્યો. ઇન્દ્રાદિક દેવતાઓ ગુફાઓનું શરણ લીધું. અધ્યાય 16 દેવો અને જલંધરનું યુદ્ધ. સનતકુમારે કહ્યું, જ્યારે જલંધરને પોતાની શોધમાં આવતો જોઈને ઇન્દ્રાદિ દેવતાઓ ત્યાંથી પણ ભયકંપિત થતા ભાગ્યા. ભાગતા ભાગતા તેઓ વૈકુંઠમાં વિષ્ણુની પાસે પહોંચ્યા. પછી દેવતાઓએ પોતાની રક્ષાને માટે તેમની સ્તુતિ કરી. ત્યારે દેવતાઓની એ વાણીને સાંભળીને કરુણા સાગરે તેમને કહ્યું કે હે દેવતાઓ, તમે ભયનો ત્યાગ કરો. હું જલ્દીમાં જલ્દી તેને યુદ્ધમાં જોઈ લઉં છું. આમ કહેતા ભગવાન ગરુડ ઉપર બેઠેલા ત્યારે દેવતાઓ સહિત તેમને યુદ્ધ ક્ષેત્રની તરફ પ્રયાણ કરતા જોઈને સમુદ્ર તન્યા લક્ષ્મીના નેત્રોમાં પાણી આવી ગયું અને તેમણે કહ્યું કે હે નાથ, જો હું હંમેશા આપની પ્રિય છું, ભક્ત છું, તો હું મારો ભાઈ આપ દ્વારા યુદ્ધમાં કેવી રીતે માર્યો જાય? આથી વિષ્ણુએ કહ્યું કે ઠીક, જો તમારી આવી જ પ્રીતિ છે તો હું તેને મારા હાથે મારીશ નહીં, પરંતુ યુદ્ધમાં તો જઈશ જ, કારણ કે દેવતાઓએ મારી ઘણી સ્તુતિ કરી છે. આમ કહીને શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને યુદ્ધના સ્થાને પહોંચ્યા જ્યાં જલંધર વિદ્યમાન હતો. વિષ્ણુના તેજથી ડરેલા દેવતાઓ સિંહનાદ કરવા લાગ્યા. પછી તો અરુણના અનુજ ગરુડની પાંખોના પ્રબળ વાયુથી પીડિત થઈ દૈત્યો એ પ્રમાણે ફરવા લાગ્યા, જેમ આધીને લીધે વાદળો આકાશમાં ફરે તેમ. ત્યારે પોતાના વીર દૈત્યોને આંધી પીડિત થયેલા જોઈને જલંધરે ક્રોધે ભરાઈને વિષ્ણુને કઠોર વચન કહ્યા અને તેમના ઉપર આક્રમણ કર્યું. ઓમ નમઃ શિવાય.